ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે તો સવારમાં હસબન્ડ ઓફિસથી આવ્યા અને મસ્ત ગરમા ગરમ નાસ્તો લાવેલા. પછી આ નાસ્તામાં લાવેલા મસ્ત ગરમા ગરમ ફાફડા, જે મને ખૂબ જ ભાવે છે. સાથે હતો પપૈયાનો સંભારો, મરચાં, ચટણી અને ચા. મિષ્ટીબેન પણ ઉઠીને ડાયરેક્ટ નાસ્તો કરવા બેસી ગઈ અને હસબન્ડને તો એટલી ભૂખ લાગી કે સામેથી નહીં જોતા. બેચારા આખી રાત કામ કરીને આવ્યો અને નીરવાબેન તો ઘોડિયામાં સૂતેલા હતા. આજે તો હસબન્ડ લાવેલા મસ્ત ફ્રેશ ખાખડી કે કાચી કેરી, જે ખાવાની બહુ મજા આવે. ને પણ મસ્ત વોશ કરી લીધી, કેમ કે બહારથી ગમે ફ્રૂટ લાવીએ, વેજીટેબલ્સ લાવીએ, એને વોશ કરી અને પછી જ યુઝ કરવું જોઈએ, કે એમાં ધૂળ અને બહુ હોય છે. પછી લાવેલા ફ્રૂટ્સ, તો ફ્રૂટ્સને પણ બધાને મસ્ત 2 વાર સરસ પાણીએ વોશ કરી લીધા. એક્ઝામ આવે છે નજીક, તો મિષ્ટીબેન બેસી ગયા એને અસાઇનમેન્ટ કરવા. મેં થોડી હેલ્પ કરાવી, એમ એને થોડું નહોતું આવડતું તો એને શીખવ્યું, કેમ કે થોડું ધ્યાન આપવું પડે. મિષ્ટીબેન કે મમ્મી મને ભૂખ લાગી છે, કંઈ ફ્રૂટ આપ. પછી મેં એને મસ્ત ટેટી કાપી અને આપી, કારણ કે અત્યારે ઉનાળામાં ટેટી છે, તરબૂચ છે, છોકરાઓને આપવું જોઈએ, જેનાથી પાણી એમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે. તો મિષ્ટીબેને ખાઈ લીધી ટેટી. મિષ્ટીબેન બેઠેલા હતા હોલમાં, તો આપણે તેને ત્યાં આપવા જવું પડે. મારા રાજકુમારી રહ્યા ને અમારા. નીરવાબેન રમી રહ્યા હતા ઘોડિયામાં. પછી તો મિષ્ટીબેનને ફટાફટ સ્કૂલ જવા માટે તૈયાર કર્યા. વધારે વાર એને પૂણી વાળવામાં જ લાગે, કેમ કે શાંતિથી બેસે જ નહીં. એને વાળ ખેંચાય ને આમ છે ને તેમ છે ને, તો ફટાફટ એને રેડી કરી, કેમ કે 12:30 સ્કૂલે જવા માટે નીકળી જાય. 12:30 દાદા આવી જાય એટલે એને કરી ફટાફટ રેડી. ને મિષ્ટીબેન જાય છે સ્કૂલે. હવે આવશે 5 વાગે. પછી મેં નીરવાને ખવડાવ્યું અને એને માલિશ કરી મસ્ત નવડાવી દીધી, કેમ કે એનાથી છોકરું સરસ ફ્રેશ થઈ જાય છે. નવડાવી અને પછી એને સુવડાવી દીધી. એ થોડી એમ સૂવે, કેટલી હિચકાવી, કેટલા હાલેડા ગાયા, ત્યારે માંડ કરી અને 1:30-2 વાગે તે ઊંઘી. એ ઊંઘી ગઈ પછી મેં મારું થોડું કામ પતાવ્યું.
ને આજે સાંજે ડિનરમાં બનાવ્યા હતા મસ્ત એકદમ ટેસ્ટી અને સ્પાઇસી વડાપાવ. એકદમ મસ્ત લારી જેવો ટેસ્ટ આવેલો, તો સાંજે ખાઈ લીધા ડિનરમાં મસ્ત વડાપાવ. મારો બ્લોગ તમને કેવો લાગ્યો? બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.